ચર્ચાઓની વચ્ચે હવે એ સવાલ ઉઠી રહ્યા છે કે બેઠકમાં સમાધાન નથી થયું। સોશિયલ મીડિયામાં બંને પોસ્ટરો જોરશોરથી વાયરલ થઈ રહ્યા છે કે અખિલ ભારતીય કોળી સમાજના 2 રાષ્ટ્રીય અધિવેશન મળવાના છે। એક જ સંસ્થા જેના 2 રાષ્ટ્રીય પ્રમુખ અને જેના 2 રાષ્ટ્રીય અધિવેશન મળશે, જેના કારણે સમાજની અંદર ફાંટાઓ પડ્યા છે। સમાજના નામે આગેવાની કરનારા નેતાઓ હવે એ નક્કી નથી કરી શકતા કે કોણ એ સાચો આગેવાન અથવા તો સમાજનું હિત કોણ વિચારી શકે છે, સમાજનું કોણ એ હિત અને કોણ અહિત વિચારે છે એ નક્કી નથી કરી શકતા। જે ચર્ચાઓ સામે આવી છે, ચર્ચાઓમાં તેવી વાત પણ સામે આવી રહી છે કે વિરેન્દ્ર કશ્યપ જ્યાં આ આયોજન કરી રહ્યા છે, હોલની કિંમત લગભગ 5 લાખ રૂપિયાની આસપાસ ભાડું છે। બીજી તરફ કુંવરજી બાવળિયા જે જગ્યાએ આયોજન કરવા જવાના છે તેનું પણ કિંમત કંઈક એની આસપાસ જ હોવી જોઈએ। જે આયોજન થવાનાર છે, આયોજનની અંદર ખર્ચો થવાના છે, આ પૈસા એ રૂપિયા ક્યાંથી આવે છે? જો આ જ રૂપિયા બંને અધિવેશનની જગ્યાએ એક અધિવેશન થાય તો સમાજની પાછળ કેટલા રૂપિયો એ બચત થઈ શકે। દિલ્હી ખાતે એક નહીં પરંતુ હવે 2 રાષ્ટ્રીય અધિવેશન મળશે। સુરતની બેઠકમાં બંને રાષ્ટ્રીય પ્રમુખો વચ્ચે સમાધાન ન થયાની ચર્ચાઓ જાગી છે। ચલો દિલ્હી એ પ્રકારના પોસ્ટરો જે છે તે હાલ સોશિયલ મીડિયા પર ફરતા થયા છે। આ રાષ્ટ્રીય અધિવેશન હવે એક નહીં પરંતુ 2 થવાના છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। અખિલ ભારતીય કોળી સમાજની અંદર 2 ફાંટા પડ્યા હોય તે પ્રકારના દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે। સોશિયલ મીડિયા પર અલગ અલગ ચર્ચાઓ થતી તે જ જે છે તે પણ જોવા મળી રહી છે। ત્યારે અલગ અલગ જે ચર્ચાઓ છે એની પાછળનું કારણ શું છે એ પણ સમજવું છે કે અખિલ ભારતીય કોળી સમાજમાં 2 ફાંટા પડ્યા છે। દિલ્હી ખાતે એક નહીં પરંતુ હવે 2 રાષ્ટ્રીય અધિવેશન મળશે। વિરેન્દ્ર કશ્યપ અને કુંવરજી બાવળિયા વચ્ચે સમાધાન ન થયાની ચર્ચા થઈ રહી છે। સુરતની બેઠકમાં બંને રાષ્ટ્રીય પ્રમુખો વચ્ચે સમાધાન ન થયાની ચર્ચાઓ જાગી છે। 21 જૂનના રોજ વિરેન્દ્ર કશ્યપે રાષ્ટ્રીય અધિવેશન બોલાવ્યું છે તો બીજી તરફ વિરેન્દ્ર કશ્યપ બાદ કુંવરજી બાવળિયાએ પણ અધિવેશન બોલાવવાનું નક્કી કર્યું છે। 14 જુલાઈના રોજ દિલ્હી ખાતે કુંવરજી બાવળિયા જે છે તેમણે અધિવેશન માટેની પોસ્ટ સામે આવી છે તો વિરેન્દ્ર કશ્યપ અને કુંવરજી બાવળિયા બંનેમાં એ સમાજમાં કોણ કોની સાથે તેને લઈને પણ એક ચર્ચા જે છે તે થતી જોવા મળી રહી છે। ચલો દિલ્હી એ પ્રકારના પોસ્ટરો જે છે તે હાલ સોશિયલ મીડિયા પર ફરતા થયા છે। હું અધિવેશનમાં જવાનો છું, તમે પણ આવવાના છો। આ રાષ્ટ્રીય અધિવેશન હવે એક નહીં પરંતુ 2 થવાના છે, કારણ કે એક રાષ્ટ્રીય અધિવેશન જે છે તે વિરેન્દ્ર કશ્યપની હાજરીમાં થશે અને બીજું જે કુંવરજી બાવળિયા છે તેના અધ્યક્ષસ્થાને થવા જઈ રહ્યું છે। ત્યારે 21 જૂને વિરેન્દ્ર કશ્યપ છે તેમણે રાષ્ટ્રીય અધિવેશન બોલાવ્યું છે અને 14 જુલાઈના રોજ કુંવરજી બાવળિયા છે તેમણે પણ દિલ્હી ખાતે અધિવેશનનું આયોજન જે છે તે કર્યું છે। એટલે કે એક જ સમાજના 2 દિગ્ગજો એ આમને સામને જોવા મળી રહ્યા છે। સમાધાન ન થયાની પણ ચર્ચાઓ જે છે તે થતી જોવા મળી છે। સુરત ખાતેની બેઠક એ સૂચક માનવામાં આવી રહી છે, કારણ કે સુરત ખાતેની જે બેઠક હતી તેમાં મોટી સંખ્યામાં કોળી સમાજના આગેવાનો હતા, રાજકીય ક્ષેત્રે જોડાયેલા જે ચહેરાઓ છે તેઓ પણ ત્યાં એ ઉપસ્થિત હતા, પરંતુ સમાધાનની વાત ત્યારે પણ થતી હતી કે હવે એક મંચ પર તમામે તમામ ચહેરાઓ જોવા મળશે કે કેમ। જે રાષ્ટ્રીય અધિવેશનની ચર્ચા સુરતમાં બેઠક બાદ થઈ હતી એ બેઠકમાં એવું લાગી રહ્યું હતું કે કુંવરજી બાવળિયા પણ આ રાષ્ટ્રીય અધિવેશનમાં જવાના છે, પરંતુ જાહેરાત થયા બાદ એટલે કે 2 પોસ્ટરો સામે આવ્યા બાદ હાલ તો એ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે અખિલ ભારતીય કોળી સમાજની અંદર 2 ફાટા પડતા જોવા મળી રહ્યા છે। પ્રદીપ મારી સાથે ન્યૂઝરૂમથી જોડાયા છે। પ્રદીપ, જે રીતે સુરત ખાતે કોળી સમાજની એક મીટિંગ મળે છે, રાષ્ટ્રીય અધિવેશનની ચર્ચાઓ થઈ છે, વિરેન્દ્ર કશ્યપ કે જેઓએ રાષ્ટ્રીય અધિવેશન બોલાવવાની વાત કરી, હવે પણ સમાચાર મળી રહ્યા છે એક નહીં 2 રાષ્ટ્રીય અધિવેશન જે છે તે દિલ્હી ખાતે યોજાવા જઈ રહ્યા છે। બિલકુલ ભાવિક, અખિલ ભારતીય કોળી સમાજની અંદર 2 ફાંટા છે, 2 તિરાડો છે। આવું છેલ્લા કેટલાક સમયથી સતત ચર્ચાનો વિષય બનતો હતો અને ચર્ચાનો વિષય બનવા પાછળનું કારણ કે અખિલ ભારતીય કોળી સમાજના એ 2 રાષ્ટ્રીય અધ્યક્ષ, એક કુંવરજી બાવળિયા અને ત્યારબાદ નવી નિમણૂક, નવે હોદ્દેદારો, નવી ટીમ સામે આવી કે જેમાં
વિરેન્દ્ર કશ્યપની નિમણૂક થઈ, તેમ છતાંય કુંવરજી બાવળિયાએ પોતાનો હોદ્દો છોડવા માટે તૈયાર ન હોવાની વાત એ સામે આવી હતી. ત્યારથી અખિલ ભારતીય કોળી સમાજની અંદર બે ફાંટા છે, બે રાષ્ટ્રીય અધ્યક્ષ છે અને બે સંગઠન એ અખિલ ભારતીય કોળી સમાજના બનેલા છે. જો કે સુરતની અંદર આની પહેલા અનેક વખત બેઠકો મળી, પરંતુ આ વખતની સુરતની બેઠકમાં એક ચર્ચાનો વિષય હતો કે વિરેન્દ્ર કશ્યપ અને કુંવરજી બાવળિયા વચ્ચે આ બેઠકમાં સમાધાન થાય અને સમાધાન થયા બાદ અખિલ ભારતીય કોળી સમાજનું એક જ સંગઠન રહેશે અને એ આખા ભારતમાં સંગઠન મજબૂતાઈથી કામ કરશે. આવી ચર્ચાઓ વહેતી થઈ, પરંતુ એ ચર્ચા બાદ થયું શું? સુરતમાં બેઠકો મળે છે, બેઠકો મુદ્દે અનેક ચર્ચાઓ થાય છે અને ચર્ચાઓની વચ્ચે હવે એ સવાલ ઉઠી રહ્યા છે કે બેઠકમાં સમાધાન નથી થયું. વિરેન્દ્ર કશ્યપ અને કુંવરજી બાવળિયા વચ્ચે સમાધાન ન થયું હોવાના એંધાણ સામે આવી રહ્યા છે, કેમ કે 21 જૂનના રોજ વિરેન્દ્ર કશ્યપે દિલ્હી ખાતે અખિલ ભારતીય કોળી સમાજનું એક રાષ્ટ્રીય અધિવેશન બોલાવ્યું છે. આ અધિવેશનમાં 7 થી 8 હજાર કરતાં પણ વધારે કોળી સમાજના આખા ભારતના હોદ્દેદારો રહેશે, આગેવાનો હાજર રહેશે અને આ એ કાર્યક્રમની અંદર મુખ્ય અતિથિ તરીકે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રહેવાના છે અને સાથે જ દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા બંને હાજર રહેવાના છે. જો કે આ બંને નેતાઓની વચ્ચે, બંને આગેવાનોની વચ્ચે સમાધાન ન થતા હવે કુંવરજી બાવળિયાએ પણ રાષ્ટ્રીય અધિવેશન બોલાવ્યું છે અને તેની તારીખ છે 14 જૂન. સોશિયલ મીડિયામાં બંને પોસ્ટરો જોરશોરથી વાયરલ થઈ રહ્યા છે કે અખિલ ભારતીય કોળી સમાજના બે રાષ્ટ્રીય અધિવેશન મળવાના છે. એક જ સંસ્થા જેના બે રાષ્ટ્રીય પ્રમુખ અને જેના બે રાષ્ટ્રીય અધિવેશન મળશે, જેના કારણે સમાજની અંદર ફાંટાઓ પડ્યા છે. હવે એવું થતું હશે કે આ બે રાષ્ટ્રીય અધિવેશન તો ખર્ચો કોનો? તો જે ખર્ચ થઈ રહ્યો છે એ બંને સંગઠનના નેતાઓ ઉઠાવી રહ્યા છે, કેમ કે અખિલ ભારતીય કોળી સમાજનું રાષ્ટ્રીય જે આખું સંગઠન છે, જેનો મોરચો એ કોર્ટની અંદર ગયેલો છે, એટલે તેના તમામ એકાઉન્ટ સસ્પેન્ડ છે, તેની તમામ ઓફિસો સીલ મારેલી છે. જ્યાં સુધી આ કેસમાં નિકાલ ન આવે ત્યાં સુધી એકાઉન્ટ સસ્પેન્ડ રહેવાના છે. તો હાલના તબક્કે જે બંને પોતપોતાની જાતને રાષ્ટ્રીય અધ્યક્ષ કહી રહ્યા છે, તેઓ પોતે જાતે સ્વખર્ચ કરી રહ્યા છે અને રાષ્ટ્રીય અધિવેશન બોલાવી રહ્યા છે. સમાજના નામે આગેવાની કરનારા નેતાઓ હવે એ નક્કી નથી કરી શકતા કે કોણ એ સાચો આગેવાન અથવા તો સમાજનું હિત કોણ વિચારી શકે છે, સમાજનું કોણ એ હિત અને કોણ અહિત વિચારે છે એ નક્કી નથી કરી શકતા, કેમ કે બે રાષ્ટ્રીય અધ્યક્ષ બંને જગ્યાએ ખર્ચાઓ થવાના જે ચર્ચાઓ સામે આવી છે. ચર્ચાઓમાં એવી વાત પણ સામે આવી રહી છે કે વિરેન્દ્ર કશ્યપ જ્યાં આ આયોજન કરી રહ્યા છે, હોલની કિંમત લગભગ 5 લાખ રૂપિયાની આસપાસ ભાડું છે. બીજી તરફ કુંવરજી બાવળિયા જે જગ્યાએ આયોજન કરવા જવાના છે તેનું પણ કિંમત કંઈક એની આસપાસ જ હોવી જોઈએ, કેમ કે રાષ્ટ્રીય અધિવેશન મળવાનું છે. એ અધિવેશનની અંદર જે આયોજન થવાનાર છે, આયોજનની અંદર ખર્ચો થવાના છે. આ પૈસા એ રૂપિયા ક્યાંથી આવે છે? જો આ જ રૂપિયા બંને અધિવેશનની જગ્યાએ એક અધિવેશન થાય તો સમાજની પાછળ કેટલા રૂપિયો એ બચત થઈ શકે? આવું કદાચિત તે સમાજના એક પણ આગેવાન નહીં વિચારી શકે અને કદાચ એટલા જ માટે આ સમાજના બે ફાંટા અત્યારે હાલ જોવા મળી રહ્યા છે. ભાવિક, બિલકુલ બિલકુલ. પ્રદીપ, આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.